મોઈન ડેરી ક્યાં શું બનાવ બન્યો હતો? અને અમારે ચાની લારી છે રૂપમ ચોકે, હા અને અમુક વિધેલા લુખ્ખા તત્વોએ અમારી લારી ઉપર પહેલાં અમને ગાળું દીધી, જેમાં પછી ધોકા ને તલવાર બંદૂકો વડે હુમલો કર્યો. કેટલા જણા હતા એ અંદાજે 20 થી 25 લોકો હતા. મારું કારણ અરે કાંઈ નહીં, બસ આવ્યા ને એ લોકો કે આ લાવવાનું ઓલું લાવવાનું, ચા લાવવા મફત ને પાન માવો આપો ને. પછી અમે ન દીધું ને એટલે અમને ધોકા ને તલવાર ને ધારિયા વડે હુમલો કર્યો. તમને કેટલા જણાનું વાગેલું છે? મને એક જણાને, મારા પપ્પા ને મારા ભાઈ છે. તમારું નામ શું છે? મારું નામ મોઈન ડેરી. મોટા ભાઈ, પહેલાં તમારું નામ? ડાભી હરપાલ સંજયભાઈ. હરપાલભાઈ, કયા વિસ્તારમાં રહ્યો તમે? આપણે ઓલો ચોક છે ને, ચોકનું નામ તો નથી આવડતું, પણ સામે પોલીસ ચોકી છે, બજારમાં જતા આવે ત્યાં. શું થયું હતું? અમે ત્યાં નાસ્તો કરવા ગયો હતો, તો એ લોકો આવીને સીધા છરી વડે ઘાત કરવા મળ્યા. કેટલા જણા હતા એ લોકો? એ આમ તો 25-30 જણા આખું ટોળું જ હતું, પણ 7 થી 8 જણા ઘા કરતા હતા. એમની પાસે હથિયાર શું હતા? છરી, ધોકા, તલવારું. એમાંથી કોઈને ઓળખો છો તમે? એમ મોઢું જોતા ઓળખી જાવ, પણ નામ નથી આવડતા. એટલે મારનાર જે વ્યક્તિ છે એને ઓળખતા નથી તમે? નહીં. ઓકે. તમને કેટલા જણાની ઈજા થઈ? અમને 2 જણાની. તમે કેટલા લોકો હારે હતા? અરે અમે નહોતા કોઈ, અમે ત્યાં નાસ્તો કરતા હતા, તો એ લોકો બીજાના વેમમાં અમારી ઉપર સીધા ઘા કરવા મળ્યા. ઓકે.